મારા વહાલા મિત્રો, મોનિકા, જેનો પતિ દૂર બીજા શહેરમાં નોકરી કરતા હતા, અને મોનિકા તેના સાસુ-સસરા સાથે ઘરમાં રહેતી હતી. તેમણે ઘરમાં એક કૂતરો પણ પાળ્યો હતો, જે મોટેભાગે ઘરમાં દરવાજા પાસે બેઠેલો રહેતો હતો. મોનિકા વારંવાર બેસીને તેને જોયા કરતી હતી, પણ હવે ખબર નહીં કેમ તેના મનમાં કંઈક ઉથલપાથલ થવા લાગી હતી. એક દિવસ સાંજે તેને અચાનક નિર્ણય લીધો અને તે દવાઓની દુકાન તરફ ગઈ અને ત્યાંથી શક્તિ વધારવાની ગોળીઓ ખરીદવા લાગી, જેના વિશે દુકાનદારે ફક્ત એટલું જ કહ્યું, સાવધાન રહેજો, આ ખૂબ જ શક્તિશાળી છે. મોનિકા કંઈ બોલી નહીં, ગોળીઓ લઈને ઘરે પાછી આવી. ઘરે આવીને તેણે એક ગોળીને દૂધમાં મિલાવી દીધી અને સાંજ થતાં જ તે દૂધ પોતાના તે પાલતુ કૂતરાને પીવડાવી દીધું. તેના પછી કૂતરાએ શું કર્યું તે જાણવા માટે મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. આ પાકિસ્તાનના સિંધની સાચી ઘટના છે. અહીં મોનિકા નામની એક યુવાન છોકરી રહેતી હતી, જે ખૂબ જ સુંદર હતી. તેના લગ્ન હમણાં જ હર્ષ નામના એક છોકરા સાથે થયા હતા. હર્ષની ઉંમર 25 વર્ષ હતી અને મોનિકાની 21 વર્ષ. હજી તેમના લગ્નને વધારે દિવસો નહોતા થયા અને તેમને કોઈ સંતાન પણ નહોતું. લગ્નના થોડા દિવસો પછી જ હર્ષ તેના કામ પર જતો રહ્યો. મોનિકા તેની સાસુ, સસરા અને એક દેવર સાથે રહેતી હતી. પણ હર્ષના ઘણા મહિનાઓ સુધી પાછા ન આવવાથી મોનિકા ધીમે ધીમે પરેશાન થવા લાગી અને એકલતા અનુભવવા લાગી હતી. તેના માટે એકલા રહેવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. તે મોડી રાત સુધી છતને જોતી રહેતી, પડખા બદલતી રહેતી હતી. હર્ષ જે 6 મહિનામાં એકવાર જ ઘરે આવતો હતો, ક્યારેક તો આખું વર્ષ પણ નહોતો આવી શકતો. પતિ વિના મોનિકા ખૂબ એકલી મહેસૂસ કરતી હતી અને વારંવાર તેની યાદોમાં ખોવાયેલી રહેતી હતી. તે ચૂપચાપ અને ઉદાસ બેઠી રહેતી. તેની સાસુ જ્યારે તેને આ હાલતમાં જોતી ત્યારે નારાજ થઈ જતી. તે વારંવાર મોનિકાને મહેણા મારતી અને કહેતી, તારું ધ્યાન ક્યાં રહે છે? તું બસ આમ જ બેસી રહે છે, ઘરનું કોઈ કામધંધો કરતી નથી. મોનિકાની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે ના તો પોતાની સાસુની વાતોનો જવાબ આપી શકતી હતી અને ના તો કંઈ કરવાની શક્તિ ભેગી કરી શકતી હતી. બસ આમ જ બેસી રહેતી. ઘરની અંદર હવે મોનિકાને તેના પતિની યાદ ખૂબ સતાવા લાગી હતી અને તે તેની સાથે રહેવાની ઈચ્છા અનુભવતી હતી. તેનું દિલ હર વખત સંબંધ બનાવવા માટે ઉતાવળું રહેતું હતું. ઘરમાં દેવર પણ હતો, પણ શરમના કારણે તે તેની સાથે સંબંધ નહોતી બનાવી શકતી. તે તેની સાથે હસી મજાક કે એવો સંબંધ નહોતી બનાવી શકતી જેથી તેને શરમ આવતી હતી અને ડર લાગતો હતો કે મજાકમાં ક્યાંક કંઈ ખોટું ન થઈ જાય. તો આ જ વિચારમાં તે ચૂપચાપ બેસી રહેતી અને ક્યારેક તો તેની સાસુ તેને વઢી પણ નાખતી. જ્યારે હર્ષ રજા પર ઘરે આવતો ત્યારે મોનિકા ખુશ થઈ જતી હતી અને કોઈ ફૂલની જેમ ખીલી ઉઠતી હતી. તેની ખુશીનું ઠેકાણું નહોતું રહેતું. તે 12થી 15 દિવસોને એમ જીવતી હતી જાણે તેને બધી ખુશીઓ મળી ગઈ હોય. હર્ષ સાથે વિતાવેલી દરેક પળમાં તેને શાંતિ મળતી હતી અને તે ઈચ્છતી હતી કે આ સમય ક્યારેય પૂરો જ ના થાય. પણ થોડા દિવસોમાં જ એ સમય પણ આવી જતો જ્યારે હર્ષના પાછા ફરવાનો દિવસ નક્કી થઈ જતો. જેવો તેનો પાછા જવાનો ટિકિટ બનતો, મોનિકા અંદરથી બિલકુલ તૂટી જતી હતી. જતા પહેલાં જ્યારે હર્ષ તેની સામે આવતો તો તે પોતાના આંસુ સંભાળી નહોતી શકતી અને આંખોમાંથી આંસુ વહેવા લાગતા. રડતા રડતા તે કહેતી, તમે ન જાઓ, આજ તો આપણો સાથે જિંદગી વિતાવવાનો સમય છે. આ જ વખતે તમે મને છોડીને જતા રહો છો. તમારા વિના મારું દિલ ક્યાંય લાગતું નથી. હું તમારા વિના બિલકુલ એકલી મહેસૂસ કરું છું. પણ હર્ષ પણ લાચાર હતો. તે પોતાની પત્નીને ઉદાસ જોઈને ખૂબ દુઃખી થઈ જતો હતો, પણ સમજાવતા કહેતો, જો હું કમાવા બહાર નહીં જાઉં તો ઘર કેવી રીતે ચાલશે? મારે જવું જ પડશે અને તારે અહીં જ રહેવું પડશે, કારણ કે હું તને બહાર નથી લઈ જઈ શકતો. જો તને ત્યાં લઈ ગયો તો જેટલું કમાઈશ એ બધું ખર્ચાઓમાં જ જતું રહેશે. પછી ઘરે શું મોકલીશ? આ કહેતા તે જવાની તૈયારી કરવા લાગે છે. હજી એક દિવસ બાકી હતો તો મોનિકા તેને કહે છે, હું ઘરે એકલી રહું છું તો મારું મન ખૂબ ઊબી જાય છે. તમે મને એક કૂતરો લાવી આપો. આ સાંભળીને હર્ષ હસી પડે છે અને કહે છે, બસ એટલી જ વાત, ચાલો ઠીક છે. પછી તે બજાર જાય છે અને ત્યાંથી એક સુંદર કૂતરો ખરીદીને પોતાની પત્ની મોનિકાને આપી દે છે અને કહે છે કે આનાથી મન લગાવી લેજે. હવે પતિ તો કમાવા જતું રહે છે. તે પછી મોનિકા કૂતરા સાથે રમતી, તેને ખાવાનું વગેરે ખવડાવતી, તેની સાથે જ વધારે પડી રહેતી હતી. એક દિવસ તે વિચારમાં ડૂબેલી હતી. તેનું મન મચલી રહ્યું હતું અને તે કૂતરાની તરફ જોઈ રહી હતી. ખબર નહીં શું તેના મગજમાં ચાલી રહ્યું હતું. ત્યારે જ તે કૂતરાના માથા પર હાથ ફેરવવા લાગી. તે કૂતરાને એવો હાથ લગાવે છે કે કૂતરો ઉછળવા લાગે છે અને તે પછી મોનિકા કૂતરા સાથે સંબંધ બનાવે છે. પણ હેરાન કરવાવાળી વાત એ હતી કે કૂતરો હવે તેની સાથે સંબંધ બનાવવા લાગે છે. પણ કૂતરો ખૂબ જ જલ્દી મોનિકા પાસેથી હટી જાય છે. હવે મોનિકાને કંઈ પણ ખુશી ન મળી. હવે તો તે વધારે પરેશાન થઈ ગઈ. બીજા દિવસે પણ આ જ થાય છે. પણ હજી પણ કૂતરો જલ્દી જતો રહ્યો તો મોનિકાની ખુશી અધૂરી જ રહી જતી હતી.
આ પછી મોનિકા વિચારવા લાગી કે કેમ ના તેને કંઈક ખવડાવવામાં આવે જેથી મારી સાથે થોડીવાર સુધી રમતો રહે. સવાર થતાં જ તે માસ્ક લગાવીને એક દવાઓની દુકાન પર ગઈ અને ત્યાંથી શક્તિ વધારવાની ગોળીઓ લઈને આવી અને સાંજ થવાની રાહ જોવા લાગી. જેવી સાંજ થઈ તો કૂતરાને ખૂબ દૂધ વગેરે પીવડાવ્યું અને ખાવાનું ખવડાવ્યું અને તે ખાવામાં શક્તિવાળી ગોળીને મિલાવી દીધી. મિત્રો, શક્તિ વધારવાની ગોળીવાળું ખાવાનું ખાધા પછી તે કૂતરો 20-25 મિનિટ સુધી ચૂપચાપ બેઠેલો રહ્યો. પણ આ પછી તે કૂતરો પરેશાન થવા લાગે છે. એવી રીતે કરે છે જાણે તે ખૂબ બેચેન હોય. અંદરી અંદર કૂતરાનો અવાજ આવવા લાગે છે અને હવે તે મોનિકાની આસપાસ ફરવા લાગે છે. મોનિકા સમજી જાય છે કે મેદાન તૈયાર છે. બસ ખેલાડીઓના ઉતરવાની વાર છે અને તે પોતાના તે કૂતરા સાથે રમવા લાગી જાય છે. તે પછી કૂતરાની સામે બેસી જાય છે. હવે કૂતરો ખૂબ લાંબા સમય સુધી ત્યાં તેની પાસે રહે છે. મોનિકા થકી જાય છે. તે જ્યારે તે કૂતરાને બાંધવા માટે હટાવવાની કોશિશ કરે છે તો કૂતરો ઉલટું મોનિકાને ઘણી જગ્યાએ કરડવાની કોશિશ કરે છે. અને જ્યારે પણ કૂતરાને હટાવે છે તો કૂતરો તેને કરડવાની કોશિશ કરે છે. હવે તેના પંજાઓથી ઘણી જગ્યાએ નિશાન બની ગયા હતા. મોનિકા જેમ તેમ કૂતરાને બાંધી દે છે. પોતાના બિસ્તર પર લેટી તો કૂતરો છૂટીને તેના બિસ્તર પર ચડી જાય છે. કારણ કે શક્તિની ગોળીનો કમાલ હતો. હવે તો આખી રાત આ જ ચાલતું રહ્યું. આખી રાત મોનિકા કૂતરા સાથે રમતી રહી. હવે મોનિકા વિચારવા લાગી આજ તો જિંદગી બની ગઈ. જોકે શરીર પર નિશાન પડી ગયા હતા પણ મોનિકાને તેની કોઈ પરવા નહોતી કે કોઈ જોશે તો શું કહેશે. જ્યારે સવાર થતાં જ તે રૂમમાંથી બહાર નીકળી તો તેની સાસુ તેની તરફ ધ્યાનથી જોવા લાગી. તેના ખભા અને હાથો પર ખંજવાળના નિશાન હતા. સાસુ પૂછે છે, બેટી આ શું થયું? મોનિકા કહે છે, કંઈ નહીં મો, આ કૂતરા સાથે રમતા કૂતરાના પંજા લાગી ગયા. મતલબ મારા ઉપર પંજાના નિશાન છે. સાસુ તરત કહે છે, આવા કૂતરાને ઘરમાં કેમ રાખે છે? તેને બહાર કાઢી મૂક. મોનિકાના સસરાને કહે છે, ચાલો જી આને ઘરની બહાર છોડી આવો. પણ મોનિકા કહે છે, નહીં નહીં, હું તેને શીખવી દઈશ. હવે મિત્રો બીજો સમય આવ્યો. આ વખતે પણ તે કૂતરાને એક ગોળી આપી દે છે. હવે આજની રાત પણ એ જ બધું થયું. આખી રાત મોનિકાએ કૂતરા સાથે પોતાનો જન્મદિવસ મનાવ્યો અને સવાર થતાં જ સાસુએ જોયું આજે વધારે નિશાન હતા અને આજે તેની હાલત વધારે ખરાબ હતી. સાસુ ફરી પૂછે છે, મોનિકા બેટી આ શું થયું? તો મોનિકાએ જણાવ્યું, માં, આ બધું આ કૂતરાએ કર્યું છે. હવે તેની સાસુને કંઈક શક થયો. કૂતરાની બેચેની જેવી અવાજો તેને સંભળાતી હતી. હવે મોનિકાની સાસુ રાતની રાહ જોવા લાગી. તેણે વિચાર્યું કેમ ના આજે જોવામાં આવે આ કૂતરાના નિશાન કેવી રીતે પડે છે. મોનિકાએ આજે ત્રીજા દિવસે ફરી તે કૂતરાને પોતાના રૂમમાં જ રાખ્યો અને કૂતરાને શક્તિ વધારવાની ગોળી આપી દીધી. પછી તેની સાથે જન્મદિવસ મનાવવા લાગી. હવે સાસુ જે પહેલાંથી જ તૈયાર હતી તેને ઊંઘ પણ નહોતી આવતી. હવે તેને બારીમાંથી અંદરનો નજારો જોયો અને જેવું બારીમાંથી ડોકિયું કરીને જોયું તો તેનું મોં ખુલ્લું જ રહી ગયું. તે હેરાન હતી આ શું થઈ રહ્યું છે ઘરની અંદર. મોનિકા કૂતરા સાથે ખુશીઓ મનાવી રહી હતી અને તે કૂતરો તેને જોરદાર રીતે. હવે તેણે પોતાના પતિ એટલે કે મોનિકાના સસરાને બોલાવ્યા અને જ્યારે બંને પતિ પત્ની અંદરનો નજારો જુએ છે તો બંને સાસુ સસરા વિચારમાં પડી ગયા. ચૂપચાપ ત્યાંથી આવી જાય છે. સવાર થઈ તો મોનિકાની હાલત ખૂબ ખરાબ હતી. બરાબર ચલા પણ નહોતું જઈ રહ્યું. પણ બંને સાસુ સસરાએ વહુને કંઈ ન કહ્યું અને પોતાના દીકરા હર્ષને ફોન કર્યો કે બેટા, તારી પત્ની જે કૂતરાને લાવી છે તેની સાથે મોજ મસ્તી મનાવી રહી છે. હર્ષને આ વાતનું યકીન નથી થતું અને તે કંઈ કહેતો નથી પણ વિચારે છે કે જઈને જોવું જોઈએ અને તે રજા લઈને ઘરે આવી જાય છે. પણ આ વખતે મોનિકાને એટલી ખુશી નહોતી થતી જેટલી ખુશી તેને દર વખતે થતી હતી. કારણ કે જે પતિ સાથે તે ખુશીઓ મનાવતી હતી તે ખુશી હવે કૂતરા સાથે મનાવી રહી હતી. હર્ષ પોતાની પત્ની મોનિકાને ખૂબ પ્રેમથી પૂછવા લાગ્યો, મોનિકા, આ નિશાન કેવી રીતે છે? તો મોનિકા કહે છે, કૂતરાએ નિશાન બનાવી દીધા છે કારણ કે આ કૂતરો મને ખૂબ વધારે પ્રેમ કરે છે. હવે હર્ષે પોતાની પત્ની મોનિકાને કંઈ ન કહ્યું. તે કૂતરાને ઘરની બહાર કાઢવા માંગે છે. મોનિકા જીદ કરતી રહે છે કે તે કૂતરાને નહીં છોડે. તેને બધું શીખવી દઈશ અને ફરીથી બધું પહેલાં જેવું થઈ જશે. પણ હર્ષ તે કૂતરાને બહાર જંગલમાં દૂર છોડી આવ્યો. પણ આપણે બધા જાણીએ છીએ કે કૂતરો સૂંઘતો સૂંઘતો પાછો આવી જાય છે અને તે કૂતરો પણ સૂંઘતો સૂંઘતો ઘરે આવી ગયો. મોનિકા તે કૂતરાને જોઈને ખૂબ ખુશ થઈ અને પાછી તેને ઘરમાં બાંધી દીધો. હર્ષ ઘણીવાર કૂતરાને બહાર છોડી આવ્યો પણ તે પાછો ઘરમાં આવી જતો હતો. તો હર્ષ પરેશાન થઈ ગયો. હર્ષનો એક દોસ્ત હતો. હર્ષે તે દોસ્તને તે કૂતરો આપી દીધો અને કહ્યો, આ લો, ખૂબ કિંમતી કૂતરો છે, તમે રાખી લો આને. તેનો દોસ્ત તેને હસી ખુશી રાખતો હતો. હજી સુધી હર્ષે પોતાની પત્ની મોનિકાને કંઈ પણ પૂછ્યું નહોતું કે આખરે શું મામલો હતો. પણ તેના દિમાગમાં ઘણી વાતો ચાલી રહી હતી.
હવે તે કૂતરો દોસ્તના ઘરે ગયો તો ત્યાં પર દોસ્તની પત્ની જે રાત્રે સૂવે છે તેમના પર પણ કૂતરો રોકાઈ નહોતો રહ્યો. તે તેમની પાસે પહોંચી ગયો અને તેમની સાથે સંબંધ બનાવવાની કોશિશ કરવા લાગ્યો. હવે દોસ્તે 1-2 દિવસ આવું જોયું તો સમજી ગયો કે આ ત્યારે ત્યાં પણ આ જ કરતો હશે. કૂતરો બીજા દિવસે પણ આ જ હરકત દોહરાવે છે, કારણ કે તે પૂરી રીતે આશિક મિજાજ થઈ ગયો હતો. ત્યાં તે દોસ્તની પત્ની પોતાના પતિને કહે છે કે આને બહાર છોડી આવો, નહીં તો કંઈક ખોટું થઈ જશે ને પછી મને ન કહેતા. આને ત્યાં જ લઈ જાઓ જ્યાંથી લાવ્યા છો. આ પછી જે હર્ષનો દોસ્ત હતો તે હર્ષને ફોન પર કહે છે, યાર આ કૂતરાને તું જ સંભાળ. હર્ષ, તે કેવો કૂતરો આપ્યો છે યાર, આ તો અમારી પત્નીને પણ નથી છોડતો. આ કહાણી હર્ષની સમજમાં તરત આવી ગઈ કે ઓહો સારું, આ મામલો છે. કારણ કે તેના દોસ્તે જે જણાવ્યું તે તેને સમજવા માટે પૂરતું હતું. કારણ કે હર્ષ પણ જાણતો હતો કે તેની પત્ની મોનિકાએ તે કૂતરા સાથે સંબંધ બનાવ્યા હતા. કારણ કે તેના મમ્મી પપ્પા જૂઠું તો નહોતા બોલી શકતા અને જૂઠું બોલીને પત્ની પર કોઈ આરોપ નહોતા લગાવી શકતા. અને હવે તે કૂતરાનો મોનિકાને લગાવ થઈ ગયો હતો. આ બધા પછી હર્ષે પોતાની પત્ની મોનિકાને પૂછ્યું કે મામલો શું છે. મોનિકાએ ખૂબ ટાળમટોળ કરી. તે પછી હર્ષે મોનિકાને ખૂબ પીટી અને પછી તલાક આપી દીધો. તલાક પછી મોનિકા પોતાના માયકે ચાલી ગઈ અને હર્ષ પોતાની ડ્યુટી પર ચાલ્યો ગયો. આ રીતે મોનિકાએ હવસના ચક્કરમાં પોતાનું આખું ઘર અને પરિવાર સંતાન થતાં પહેલાં જ ખોઈ દીધો. મિત્રો, હવસ અને વાસના જ્યારે કોઈના માથા પર ચડે છે તો માણસ અંધો થઈ જાય છે. અને આ જ અંધાપાના કારણે માણસ એટલું મોટું નુકસાન કરે છે. પોતાના પરિવારને પણ ખોઈ દે છે, પોતાના લોકોને ખોઈ દે છે અને પોતાની ઇજ્જત પણ સમાજમાં ખોઈ દે છે. આ જ હવસનું સૌથી મોટું કારણ હોય છે. તલાક પછી મોનિકાની જિંદગી વેરવિખેર થઈ જાય છે. તેની પાસે ન તો આશા બચે છે ન તો સહારો. મા બાપને છોડીને ઘરમાં તેની કોઈ કદર કરતું નથી. બધા તેને મેણા મારે છે. ગામગલીની સ્ત્રીઓ તેનું જીવવું મુશ્કેલ કરી દે છે. અને 6 વર્ષ પછી એક દિવસ જ્યારે તે સડક પરથી પસાર થઈ રહી હતી તો અચાનક હર્ષ સાથે સામે મુલાકાત થઈ જાય છે. તેની હાલત ખૂબ ખરાબ હતી. કપડાં જૂના અને ચહેરો થાકેલો. હર્ષ તેને જુએ છે અને નજર ફેરવી લે છે. તેને અંદરથી ધૃણા મહેસૂસ થાય છે. મોનિકા કંઈ કહ્યા વિના ત્યાંથી ચાલી જાય છે. પણ થોડા દિવસ પછી બંનેનો ફરીથી સામનો થાય છે. આ વખતે મોનિકા કંઈ ન બોલી. બસ ચૂપચાપ હર્ષની પાસે આવીને તેના પગ પકડી લીધા. આંખોમાંથી આંસુ રોકવાનું નામ નહોતા લેતા. તે રડતા રડતા કહે છે, મારાથી ભૂલ થઈ હર્ષ, મને માફ કરી દો. પણ હર્ષ ગુસ્સામાં તેનાથી પગ છોડાવીને ચાલ્યો જાય છે. મોનિકા ત્યાં જમીન પર બેસીને રડતી રહી જાય છે. તેની સિસકારાની અવાજ લાંબા સમય સુધી હવામાં ગૂંજતી રહે છે. થોડા દિવસ પછી મોનિકા હિંમત ભેગી કરીને હર્ષના ઘરે પહોંચે છે. અંદર જવાની હિંમત તેનામાં હોતી નથી, પણ તે દરવાજા પર ઊભી રહીને હર્ષના મા બાપના પગ પકડી લે છે. તેના આંસુ તેમના પગને ભીંજવી દે છે. પણ હર્ષના મા બાપ ગુસ્સામાં તેને વઢી નાખે છે. તેને ભલું બુરું કહીને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકે છે. મોનિકા પડી જાય છે. ઉઠવાની કોશિશ કરે છે, પણ આંખોમાંથી આંસુ થમતા નથી. હર્ષ પણ એ જ ઈચ્છતો હતો કે તે દૂર રહે, પણ મનના કોઈ ખૂણામાં કંઈક ખૂંચે છે. મા બાપનો વ્યવહાર તેને સારો લાગતો નથી. તે ચૂપચાપ વિચારમાં ડૂબી ગયો. થોડા દિવસ પછી મોનિકાના મા બાપ હર્ષના ઘરે આવ્યા. બંનેના ચહેરા પર થાક અને શરમ ઝલકી રહી હતી. તેઓ તેની સામે આવીને ઝૂકી જાય છે. હર્ષના પગમાં પડી જાય છે. મોનિકાની મા ધ્રુજતા હાથોથી પોતાનો દુપટ્ટો તેના પગમાં રાખી દે છે અને રડતા રડતા કહે છે, બેટા, અમારી દીકરીએ બહુ મોટી ભૂલ કરી છે, પણ હવે તે તૂટી ચૂકી છે. બસ તેને એક મોકો આપી દો. હર્ષના મા બાપ ગુસ્સામાં તેમને વઢે છે અને દરવાજાની બહાર કાઢવા લાગે છે. ત્યારે જ હર્ષ આગળ વધીને તેમને રોકે છે. પોતાના મા બાપની તરફ જોઈને કહે છે, આમની શું ભૂલ છે? આ પણ મારા મા બાપ છે તમારી જેમ. હર્ષે તેમના ધ્રુજતા હાથ પકડી લીધા. તેમને અંદર બેસાડ્યા. તેમના ચહેરા પરથી દર્દ સાફ ઝળકી રહ્યું હોય છે. હર્ષ પોતાના સામે બેઠેલા મોનિકાના મા બાપને જોઈ રહ્યો હતો. તેમના એક એક શબ્દમાં દર્દ હતું, જે હર્ષના દિલમાં ઉતરી ચૂક્યું હતું. તેની અંદર એક અજીબ સન્નાટો ફેલાઈ ગયો હતો. થોડી પળની ખામોશી પછી તેણે ધીમેથી કહ્યું, બસ, હવે બહુ થઈ ગયું. હવે કોઈને વધારે રડાવવાની જરૂર નથી. ભૂલ થઈ ગઈ હતી, પણ હવે પછતાવો સાફ દેખાઈ રહ્યો છે. હું તેને માફ કરું છું. મોનિકાના મા બાપના ચહેરા પર જાણે શાંતિ પાછી આવી ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા,
પણ હવે તેમાં રાહત હતી. હર્ષ ઊભો થયો અને દરવાજા તરફ વધ્યો, જ્યાં મોનિકા ઊભી હતી, માથું ઝુકાવેલું અને આંખોમાં શરમ ભરેલી. તે ધ્રુજતા અવાજમાં કહે છે, હું માફીને લાયક નથી હર્ષ, મેં તમને ખૂબ દુઃખ આપ્યું, પણ હું દરેક પળે પોતાના પર પછતાતી રહી છું. જો ઈચ્છો તો સજા આપી દો, પણ એકવાર માફ કરી દો. હર્ષ થોડી પળ તેને જુએ છે, પછી કહે છે, સજા તો વખતે તને પહેલાં જ આપી દીધી છે. હવે હું વધારે કંઈ કહેવા નથી માંગતો. બસ એટલું ઈચ્છું છું કે હવે વધારે પોતાને સજા ન આપ. વીતી ગયેલો સમય પાછો નથી આવી શકતો, પણ આવનારો સમય આપણે સંભાળી શકીએ છીએ. મોનિકા રડતા રડતા તેના પગમાં પડી ગઈ. હર્ષ ઝૂકીને તેને ઊભી કરી, તેના આંસુ પોતાના હાથોથી લૂછ્યા અને બોલ્યો, હવે બધું સમાપ્ત, હવે આપણે ફરીથી જિંદગી શરૂ કરીશું. મોનિકાની આંખમાંથી આંસુ સતત વહી રહ્યા હતા, પણ હવે તેમાં ડર નહીં, શાંતિ હતી. તે હર્ષની છાતીથી લાગી જાય છે. હર્ષ તેના માથા પર હાથ ફેરવે છે અને કહે છે, હવે તું મારી છે અને હંમેશા રહીશ. ઘરની અંદર જાણે વર્ષો પછી કોઈ રોશની પાછી આવી હોય. હર્ષે મોનિકાને માફ કરી દીધો અને તે માફીમાં જ મોનિકાને ફરીથી જીવવાનું કારણ મળી ગયું હતું. તો મિત્રો, આ હતી આજની કહાની. પસંદ આવી હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન પણ દબાવો.